તો ચલો આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે આગળ તમને દેખાડ્યું તો કિચન આપણે લગાવ્યું હતું, તો જો કિચન લાગી ગયું છે. અને એપોક્સી માટે આપણે છે ને ડીપ 2.5 mm જેટલું ડીપ કરી દીધું છે. તો જો કિચનનો વ્હાઇટમાં કેવો લુક લાગે છે, વ્હાઇટ ગ્રાઉટિંગમાં મસ્ત લાગે છે. અને કિચન મોડ્યુલ જો આપણે થઈ ગયું છે કમ્પ્લીટ આ વખતે પહેલેથી જ તે. તો જો કિચનમાં કર્યું છે આપણે સેન્ડવિચ, બરાબર, આર્ટિફિશિયલ છે. અને કિચન કંઈક આ રીતનું આપણે કર્યું છે. જો કંઈક આવો લુક લાગે છે કિચનનો. માટે પાણીયારા માટે એક ઓટલી, અને આ વખતે કંઈક આપણે આવું કરેલું છે. પર અમે પેલ મારેલો છે, અંદરના ભાગમાં જો અહીં પેલ મારેલો છે. પછી અહીંયા ઉપર અને નીચે બે સાઈડ ઉપર નીચે પેલ અને વચ્ચે ધાર પોલિશ એ રીતનું કરેલું છે. તો તમે જોઈ શકો છો. અમે આને ચેમ્બર કહીએ છીએ, તમે લોકો શું કહેતા હોય એ તો તમને ખબર નથી. અને વચ્ચે ઈની જ ગલાની વચ્ચે પટ્ટી નાખેલો છે. તો કંઈક જો આવો લુક લાગે છે લાસ્ટમાં કિચનનો. તો આપણે કિચન થઈ ગયું છે બધી કમ્પ્લીટ. તો જો કિચનનો ફાઇનલ લુક. તો આપણે આ કિચનનું કામ તમને કેવું લાગ્યું અને ડિઝાઇન કેવી લાગી જરા કોમેન્ટ કરીને કહી દેજો. જે બાથરૂમ લગાડવાના છે એ બાથરૂમ સાવ કમ્પ્લીટ થશે એટલે તમને દેખાતું કે આપણે બાથરૂમમાં કઈ બાથરૂમમાં કેવી ડિઝાઇન કરેલી છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં. જો અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.